વ્યવસ્થાના બદલે અન્ય જગ્યાએ વ્યવસ્થા કરવાની માંગ ઉઠી છે। વલસાડ નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટમાં હાલ દુકાનોનું કામ શરૂ કરવા જઈ રહ્યા છે। નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરે શાક માર્કેટની જગ્યામાં બાંધકામ શરૂ કરતા પહેલા જગ્યાને કોર્ડન કરી હતી, જેથી પાથરણા સંચાલકોએ વૈકલ્પિક જગ્યાની આપવાની રજૂઆત કરી હતી। હાલ નગરપાલિકા દ્વારા તરિયાવાડ વિસ્તારમાં પાથરણા સંચાલકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાનું જાણીને પાથરણા સંચાલકોએ નગરપાલિકાના આ નિર્ણયનો વિરોધ કરી અન્ય કોઈ જગ્યાએ વૈકલ્પિક જગ્યા આપવાની રજૂઆત કરી છે। વલસાડ નગરપાલિકા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટ અને 120 આવાસ જર્જરિત બનતા તેને 2 વર્ષ પહેલા તોડી પાડવામાં આવ્યા હતા। તાજેતરમાં રાજ્ય નાણામંત્રીના હસ્તે 19 કરોડના ખર્ચે નગરપાલિકા દ્વારા સંચાલિત ન્યૂ શાકભાજી માર્કેટની દુકાનોના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું, જે બાદ 16 ડિસેમ્બરે નગરપાલિકાના ઇજનેર અને કોન્ટ્રાક્ટર દ્વારા નગરપાલિકાના નવા બિલ્ડિંગમાં ઉપયોગમાં લેવામાં આવનાર જગ્યાને પતરા લગાવી કોર્ડન કરવામાં આવી હતી, જેને લઈને નગરપાલિકાના ઇજનેર નગમાબેન અને શાકભાજી માર્કેટના વેપારીઓ અને પાથરણા સંચાલકોની બેઠક મળી હતી। એટલે તળિયાવાડમાં જે આ લોકો ઉલ્લેખ કર્યો છે તો તળિયાવાડમાં અમારે જવાનો વિરોધ જ છે। હવે તળિયાવાડ વલસાડ શહેરનો એવો વિસ્તાર છે જે પાણીના ડુબાણમાં આવે। વલસાડ શહેરના અમુક એરિયા જે છે પાણીના ડુબાણના એરિયા છે, તો હવે ત્યાં અમારી માર્કેટને ટ્રાન્સફર કરે તો ટ્રાન્સફર કરવામાં ઘણા બધા ઇસ્યુ આવી જાય કે જેવી રીતના વલસાડના પાણીથી ડુબાણ થાય। એકચ્યુઅલી જે આજે દાણા બજાર છે એટલે વલસાડનું સક્ષમ માર્કેટ કહેવાય આપણું, એ વેપારીઓ અમારા કરતાં બહુ આગળ છે। તો એ લોકો જો પોતાનો માલ વરસાદના પાણીથી બચાવી નથી શકતા તો અમે તો નાના છીએ, અમે તો નાના વેપારી છે, અમે નાના વેપારી કેવી રીતના બચાવી શકશું ને અમારા જાન માલની જે હાનિ થશે એનો જવાબદાર કોણ રહેશે? અમને આ માર્કેટ લઈ જવા માંગતા છે તરિયાવાડ, તો તરિયાવાડ અમે નહીં જવાના, કેમ કે તે વસ્તુ જ એવી છે કે ત્યાં જવાય એવું મળે જ નહીં ને વર્ષમાં 4 રેલ આવે તે બધું અનાજવાળાને નહીં આપણાથી થયું તે અમારા ગરીબ લોકોથી ક્યાં થવાનું, બરાબર ને ત્યાં ગટેર ખુલ્લી અરે ચાલ કોઈને બી દીકરાની માય મોકલે કે જા બેટા લીંબુ લે, જા બેટા આદુ લે, મરચા લે, તે પોયરું અંદર પડી ગયું ગટેર ખુલ્લુંમાં, તેની જવાબદારી કોણ લેવાનું? હે ને આ વસ્તુ એવી છે કે શાકભાજી રોકાઈને 4 દિવસ તો હુકાવા થાય, જે રેલ આવે કિચડ થઈ જાય, તેમાં તો આપણાથી જવાય ને। તો અમે જો અચાનક માલ મંગાવી લે ને અચાનક રેલ આવી ગઈ તો અમારો માલ 1 લાખ 1.5 લાખ ન આવે, તે અમે શું કરવું? જે બાદ નગરપાલિકા દ્વારા વલસાડના તરિયાવાડ વિસ્તારમાં શાકભાજી માર્કેટના પાથરણા સંચાલકો માટે બેસવાની વ્યવસ્થા કરવામાં આવતી હોવાથી શાકભાજી માર્કેટના વેપારીઓ મોટી સંખ્યામાં નગરપાલિકા ઉપર મોરચો માંડીને નગરપાલિકાના પાથરણા સંચાલકોએ આવેદનપત્ર